સ્માર્ટ સિટી અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળામાં પીવાના પાણીની ટાંકીમાં ભારે ગંદકી, કચરો અને લીલ જોવા મળી। ત્યારબાદ એબીપી અસ્મિતાએ અલગ અલગ વિસ્તારની શાળાઓમાં રિયાલિટી ચેક કર્યું। સરદારનગરની સરકારી શાળામાં એબીપી અસ્મિતાએ જઈને તપાસ કરતા અહીં પણ બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળે તેવી કોઈ વ્યવસ્થા નથી। અહીં બાળકો પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકીના પાણીનો જ પીવા અને હાથ ધોવા માટે ઉપયોગ કરી રહ્યા છે। સ્કૂલની અંડરગ્રાઉન્ડ અને ઓવરહેડ ટાંકીની એબીપી અસ્મિતાએ તપાસ કરી તો સ્વચ્છતા જોવા મળી, જો કે ટાંકી આસપાસ ભારે લીલનું સામ્રાજ્ય જોવા મળ્યું। નારોલની પાણીની ટાંકીનો વિડીયો વાયરલ થયા બાદ સ્કૂલ બોર્ડે તમામ શાળાઓને તાત્કાલિક ધોરણે પાણીની ટાંકીની સફાઈ કરી તેના ફોટો અને સર્ટિફિકેટ મોકલવા સૂચના આપી। ટાંકી આસપાસ ગંદકીને કારણે પાણીજન્ય રોગચાળાની સાથે મચ્છરજન્ય રોગચાળો ફેલાય તેવી પણ દહેશત છે। અમદાવાદના નારોલ વિસ્તારમાં અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શાળાની પાણીની ટાંકી ખૂબ બિસ્માર હાલતમાં હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને તેના બાદ એબીપી અસ્મિતા તરફથી એએમસી સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં કયા પ્રકારની સ્થિતિ છે તેને લઈને રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે। હાલ અમે સરદારનગર વોર્ડમાં પહોંચ્યા છીએ, જ્યાં આગળ સરદારનગર વોર્ડની અંદર આવેલી સરકારી શાળામાં લગભગ 1500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। મારી પાછળ આપ જોઈ શકતા હશો પાણીની ટાંકી અને જે બંને પ્રિન્સિપલ છે તેમના કયા અનુસાર જે પાણીની ટાંકી છે તેની નિયમિતપણે સાફ સફાઈ છે તે અહીંયા આગળ કરવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓ છે તે આ જ પાણીનો ઉપયોગ છે તે પીવા માટે પણ કરે છે અને હાથ ધોવા માટે પણ કરે છે। જે ટાંકીની સ્થિતિની વાત કરવામાં આવે તો ગત મહિને આ ટાંકી છે તેની સાફ સફાઈ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પણ સ્વાભાવિક રીતે આ જે ચોમાસાની ઋતુ છે અને તેના કારણે થઈને આસપાસમાં લીલ છે તે ચોક્કસથી અહીંયા આગળ જોવા મળી છે। નારોલની ઘટના બાદ શાસનાધિકારી તરફથી અલગ અલગ શાળાઓમાં આદેશ કરવામાં આવ્યા હતા કે પાણીની ટાંકી છે તેની સાફ સફાઈ રાખવામાં આવે અને જે બાળકો છે તેમની સુધી દૂષિત પાણી ન પહોંચે। ટાંકીની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે તે પણ એબીપી અસ્મિતાએ તપાસવાનો પ્રયાસ કર્યો। આ તરફ આપણે બતાવીશું જે ટાંકી આવેલી છે તેની આસપાસ પણ અહીંયા આગળ જોઈ શકાય છે જે કિનારી હોય છે તે તમામ જગ્યાઓ છે તે પણ જૂની હાલતમાં હોય તે પ્રકારની સ્થિતિ છે ને આજુબાજુમાં લીલનું જેટલું સામ્રાજ્ય છે, જેથી કરીને મચ્છરજન્ય રોગચાળો છે તે પણ અહીંયા આગળ વકરી શકે તે પ્રકારની સ્થિતિ છે। જો કે નારોલની ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પ્રશાસન છે તે ચોક્કસથી હરકતમાં આવ્યું છે અને અલગ અલગ સ્થળો પર ટાંકી સાફ સફાઈ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। તેના કારણે થઈને હાલમાં યુદ્ધના ધોરણે અલગ અલગ શાળાઓમાં પાણીની ટાંકી છે તેની સાફ સફાઈ કરાઈ છે, પણ જોવાનું એ રહે છે કે આ જે આદેશ કરવામાં આવ્યા છે તે કેટલા લાંબા સમય સુધી રહી શકે છે અને પાણીની ટાંકીઓ કેટલા સમય સુધી આ જ રીતે સ્વચ્છ રહી શકે છે। કેમેરામેન ડાર ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદના સરદારનગરની એબીપી અસ્મિતાની ટીમે અસારવા વિસ્તારની સરકારી શાળામાં રિયાલિટી ચેક કર્યું। અસારવાની સરકારી શાળામાં વોટર પ્યોરિફાયર પ્લાન્ટ તો જોવા મળ્યો, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે આરઓ પ્લાન્ટ કાર્યરત જ નથી। પરિણામે બાળકો શાળાની ટાંકીમાંથી પીવાનું પાણી લેવા માટે મજબૂર છે। બાળકો જે ટાંકીમાંથી પાણીનો વપરાશ કરે છે તે સ્વચ્છ છે, પણ આસપાસ પુષ્કળ ગંદકીનું સામ્રાજ્ય છે। શાળા સત્તાધીશો ચોમાસાનું બહાનું કાઢી ચટકબારી શોધવાના પ્રયાસ કરી રહ્યા છે। ટાંકીનું પાણી પીતા બાળકો ડેન્ગ્યુ, મેલેરિયા કે ચિકનગુનિયાની બીમારીમાં સપડાય તો જવાબદાર કોણ? આટલું જ નહીં, વરસાદના વિરામના એક સપ્તાહ બાદ પણ સ્કૂલ પરિસરમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું। અમદાવાદના નારોલ વિસ્તારમાં પાણીની ટાંકી બાદ કોર્પોરેશનની અલગ અલગ શાળાઓમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે એબીપી અસ્મિતા હાલ અમદાવાદના અસારવા વિસ્તારમાં પહોંચ્યું છે અને અહીંયા આગળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં તપાસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। આરઓ પ્લાન્ટ અહીંયા આગળ મળી ચૂક્યો છે, પરંતુ જે હજી ફિટ નથી થઈ શક્યો। આ રૂમ છે તેની અંદર આ પ્લાન્ટ છે તે મૂકવામાં આવ્યો છે અને તેની સાથે પાણી ઠંડુ રહી શકે તેના માટે પણ અહીંયા આગળ આ મશીનરી છે તે લગાવવામાં આવી છે, પરંતુ શાળાના સંચાલકોના કયા પ્રમાણે હજી સુધી આ પ્લાન્ટ છે તે અહીંયા આગળ ફિટ નથી થઈ શક્યો। અલબત્ત તેઓ કારણ આપી રહ્યા છે કે ચોમાસાની ઋતુ હતી તેના કારણે આ પ્લાન્ટ ફિટ નથી થઈ શક્યો, પરંતુ લગભગ 6 મહિનાની આસપાસ આ પ્લાન્ટ છે તે મળી ચૂક્યો છે। ઠેર ઠેર આ પ્રકારની પરિસ્થિતિ છે અને ન માત્ર અહીંયા આગળ પરંતુ જ્યાં જ્યાં પણ કોર્પોરેશન સંચાલિત શાળાઓ છે ત્યાં આગળ આરઓ પ્લાન્ટ છે તેના ફિટિંગ કરાવવાના બાકી હોવાની સ્થિતિ સામે આવી છે, જેને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડ તરફથી પણ તે ગંભીરતા દાખવવામાં આવી છે અને જે શાળા
શાળામાં આરઓના પ્લાન્ટ હોય તે પ્લાન્ટ તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે પણ સૂચના અહીંયા આગળ આપવામાં આવેલી છે. આ પણ એક ટાંકી અહીંયા આગળ લાગી રહી છે, ત્યાં આગળ પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. અને અહીંયા આગળ પણ આજે પાણી આવી રહ્યું છે. અલબત્ત પાણી છે તે સ્વચ્છ છે અને આરઓ પ્લાન્ટ હજી સુધી અહીંયા આગળ લગાવવાનો બાકી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે. નારોલ વિસ્તારમાં જે રીતના પાણીની ટાંકી અસ્વચ્છ હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને તે બાદ એબીપી અસ્મિતા તરફથી અલગ અલગ શાળાઓમાં પ્રયાસ કરવામાં આવી રહ્યા હતા. આગળ પણ આપણે બતાવીશું આજે શાળા આવેલી છે ત્યાં આગળથી બાળકો પાણી પી રહ્યા છે અને ઉપયોગમાં લઈ રહ્યા છે તેની કયા પ્રકારની પરિસ્થિતિ છે. કેમેરામેન રાત પાવસા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. અમદાવાદના નારોલ વિસ્તારમાં પાણીની ટાંકીની દુર્દશા બાદ એબીપી અસ્મિતા હાલ અસારવા કોર્પોરેશનની શાળા ખાતે પહોંચ્યું છે અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું. જે શાળાના સંચાલકો પાસેથી મળતી માહિતી અનુસાર 31 જુલાઈના રોજ આ પાણીની ટાંકી છે તેની સાફ સફાઈ કરવામાં આવી છે અને સ્વાભાવિક રીતે જે રીતના ઘટના બની હતી તે જોતાં અત્યારે રિયાલિટી ચેકમાં સામે આવેલું છે કે આ પ્રકારની પરિસ્થિતિમાં બાળકો ન માત્ર પાણીજન્ય પરંતુ મચ્છરજન્ય રોગચાળાનો પણ શિકાર બને તે કહેવું ખોટું નહીં. કારણ કે મારી પાછળના દ્રશ્યો આપ જોઈ શકો છો. અમદાવાદ શહેરમાં છેલ્લા લાંબા સમયથી વરસાદ બંધ છે, પરંતુ આ જે કુંડી જોઈ રહ્યા છો તે ગટરની કુંડી છે અને તેની બાજુમાં ઠેર ઠેર વરસાદના પાણી છે તે હજી પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. તેની સાથે કાદવ કિચડનું પણ અહીંયા આગળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ શાળામાં રિયાલિટી ચેક સમય સામે આવ્યું કે આરઓ પ્લાન્ટ મળી ચૂક્યો છે, પરંતુ હજી સુધી તેનું ઇન્સ્ટોલેશન નથી થઈ શક્યું, જે ચોક્કસથી શાળા સંચાલકોની અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેદરકારી છે. અને આ જ પ્રકારની પરિસ્થિતિને ઉજાગર કરવા માટે એબીપી અસ્મિતા તરફથી અલગ અલગ શાળાઓમાં હાલ રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન રાત પાવસા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.